ગુડ મોર્નિંગ એવરીવન. ચલો તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં જે એરર ઓફ કમિશનમાં એક એરરનું થોડું ડિસ્કશન કર્યું હતું, એરર ઓફ પોસ્ટિંગ, અને એક એરર શીખાતા એરર ઓફ રેકોર્ડિંગ. કમિશનિંગ એરરમાં શું થશે? બધું લખાશે, પણ બધું કેવું લખાશે? ખોટું. એમાં એક કાલે ખોટું જોયું હતું. ક્યાં ખોટું થઈ જતું હતું? રેકોર્ડિંગ એટલે આમનોન જે બુકમાં લખતા હતા એ જ બુકમાં મિસ્ટેક થતી હતી. ઓર ક્વેશ્ચન, કેવી મિસ્ટેક થાય રેકોર્ડિંગ એરરમાં મિસ્ટેક શું થાય? તો એકમાં જોયું તો બુક સાચી હતી, નામે સાચું હતું, પણ અમાઉન્ટ ખોટી લખાઈ ગઈ. એક ટ્રાન્ઝેક્શનમાં કેવી મિસ્ટેક થઈ હતી? બુક સાચી હતી, અમાઉન્ટ બી સાચી હતી, બટ નામ ખોટું લખાઈ ગયું. એટલે એ થી લઈને ડી ટોપિક નું ડિસ્કશન કર્યું આપણે. ત્યાર પછીની એરરમાં શું થયું હતું? નામે સાચું હતું, અમાઉન્ટ બી સાચી હતી, પણ શું થયું હતું? બુક ખોટી થઈ ગઈ. યાદ આવ્યું ક્યાંક? તો આવી નાની નાની બધી એરર થશે. રેકોર્ડિંગમાં મિસ્ટેક થતી. હવે જે મિસ્ટેક થાય છે પોસ્ટિંગ કરી દે, એટલે આમનોંધ એકદમ સાચી લખાય. આમનોંધમાં આપણે કોઈ મિસ્ટેક કરવાના નથી. તો મિસ્ટેક ક્યાં થશે? હવે પોસ્ટિંગ કરી દે. જર્નલ લખ્યા પછી એનું શું થાય? પોસ્ટિંગ. તો પોસ્ટિંગમાં મિસ્ટેક કરવાના છે આપણે. ચલો, તો પહેલું પોઈન્ટ શીખવવા જઈ રહ્યો છું, એરર ઓફ પોસ્ટિંગ. એરર ઓફ પોસ્ટિંગ. ચલો, એમાં પહેલું સ્ટેજ એટલે કયું થાય? બિફોર ટ્રાયલ બેલેન્સ. બીજું સ્ટેજ એટલે આફ્ટર ટ્રાયલ બેલેન્સ. આફ્ટર ટ્રાયલ બેલેન્સ બટ બિફોર ફાઇનલ અકાઉન્ટ. લાસ્ટ સ્ટેજ એટલે આફ્ટર ફાઇનલ અકાઉન્ટ અથવા ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ. ચલો, આટલું આપણે 3 સ્ટેજનું ડિસ્કશન કરવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. ક્રેડિટ પરચેઝ ગુડ્સ ₹10,000 from Jay but posted to Mr. Jayesh account. આને સીધું લખવા નહીં મળવાનું. 83 નંબરના પેજ ઉપર આવરમાં જો 83 નંબરનો પેજ, એમાં બી ટ્રાન્ઝેક્શન અને 85 ઉપર એ ટ્રાન્ઝેક્શન અને સરખાવો પહેલા. તો એરરને ઓળખતા શીખો પહેલા. બેમાં શું ફરક છે? બેમાં નામ જ ખોટું લખાણું છે, બટ કયો વર્ડ્સ છે એના કારણે ખબર પડશે તમને કે આ રેકોર્ડિંગ મિસ્ટેક છે કે પોસ્ટિંગ મિસ્ટેક છે. તો ત્યાં લખ્યું જો એન્ટર અથવા રેકોર્ડ એઝ એવું લખ્યું હતું, અને અહીંયા કયો વર્ડ લખે છે? પોસ્ટેડ શબ્દ લખે છે. એટલે મિસ્ટેક ક્યાં થઈ જાય છે? પોસ્ટિંગ. તો હવે જો આને લખવું કેમ એક્ઝામમાં? આ ઘટના સમજવી કેમ? તો જો અહીંયા ઘટના આમ સમજવાની છે. આ બનાવતા આવડે ને એ મેન છે. કઈ બુક નો ટ્રાન્ઝેક્શન? પરચેઝ એટલે પરચેઝ બુક. કોની પાસેથી ખરીદ્યું? ફ્રોમ મિસ્ટર જય. રૂપીસ કેટલા? 10,000. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો શું થાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ભાઈ જયનું નામ લખાણું તો કોના ખાતામાં પોસ્ટિંગ થવું જોઈએ? જય ખાતામાં. કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. કેટલા રૂપિયા? 10,000. પરચેઝ બુક નો શું થાય? પીરિયોડિક ટોટલ નો શું થાય? કઈ બાજુ? અમાઉન્ટ 10. આવું થવું જોઈતું હતું ને. હવે એને જે કર્યું ના મિસ્ટેક કરવાની. હવે જો એને વર્ડ શું લખ્યો? ક્રેડિટ પરચેઝ ગુડ્સ 10,000 ફ્રોમ મિસ્ટર જય બટ પોસ્ટેડ ટુ મિસ્ટર જયેશ. એનો મતલબ નામમાં મિસ્ટેક થાય. અહીંયા નહીં, જર્નલ તો બરાબર લખ્યું. આ જર્નલ નું પોસ્ટિંગ ક્યાં થવું જોઈએ? જય. પણ જોતા જોતા મિસ્ટેક થઈ ગઈ, પાછળ આવું દેખાઈ ગયું. આગળ તો જય હતું જ ને, પાછળ એશ નો દેખાણો. આપણે ઉતાવળમાં આ ખાતામાં મિસ્ટેક થઈ ગઈ, એટલે આખો દેખાય એટલા માટે હું આમ કરતો. જયના બદલે કોના ખાતામાં મિસ્ટેક કરી આવ્યા? જય. પણ સર મને ઓબ્જેક્શન. મેં કહું શું પ્રોબ્લેમ? સર ના કીધું જ નથી કઈ બાજુ પોસ્ટિંગ કર્યું જયેશના ખાતામાં.
મને તો પહેલો ક્વેશ્ચન છે, તમને કેમ ખબર પડી ગઈ? તો હું કહીશ ટ્રાન્ઝેક્શન કઈ બુક નું છે? આ તો પરચેસ બુક ના નિયમ પ્રમાણે પોસ્ટિંગ થયું. જો સાઈડ નો કીધી હોય ક્યાં મિસ્ટેક કરી એમ, તો એ બુક ના નિયમ પ્રમાણે પોસ્ટિંગમાં ભૂલ થઈ. તો ક્યાં મિસ્ટેક થઈ દેખાણી. અને કાલે તમે જે ટોપિક જોયો તો બી એરર ઓફ રેકોર્ડિંગ, એમાં અહીંયા મિસ્ટેક નહોતી થતી, મિસ્ટેક અહીંયા થતી. કમલેશ ના બદલે અહીંયા કોનું નામ લખાઈ જતું હતું? કમલેશ. કલ્પેશ ને કમલેશ અહીંયા થતું હતું. અહીંયા તો પછી જેનું નામ હતું ના જ પોસ્ટિંગ કરી. બે એરરમાં ભૂલ દેખાણી. હા કે ના? તો બોલો. તો કાલે અહીંયા મિસ્ટેક થતી હતી ને એની અસર પોસ્ટિંગમાં જતી હતી. આજે અહીંયા તો બરાબર નામ લખાણું, પણ પોસ્ટિંગ કરતી વખતે મિસ્ટેક થાય છે. પ્રોબ્લેમ આ થઈ ગયો. આપણે તો ગમે ના મિસ્ટેક થાય, મને તો એટલી ખબર પડે, જે ખોટું લખાઈ ગયું કેન્સલ કરવાનું, સાચું લખવાનું બાકી એને લખવાનું. હવે વિચારો ક્યાં મિસ્ટેક થઈ ગઈ, કઈ બાજુ? બોલો. જયેશ સાથે કોઈ ડીલ થઈ હતી? કેન્સલ કરો. જયેશ અકાઉન્ટ ડેબિટ રૂપીસ 10,000. આ શું લખ્યું કહેવાય? આ રોંગ એન્ટ્રી કેન્સલ. કરેક્ટ. જેમ કે પોસ્ટિંગ કરીને દેખાડો ડેબિટ સાઈડ 10,000, કાઢો બેલેન્સ. અને ઝીરો બેલેન્સ વાળો કોઈ ટ્રાયલ બેલેન્સમાં આવે ને આપણે શીખાશે. ચલો, એનો મતલબ આ ખાતું ઝીરો થઈ ગયું. રિયલ કોનું નામ લખવાનું? જો આ ઇરેઝ કર્યું દેખાય. બોલો, જયના નામમાં લખાઈ ગયું બાકી છે? તો ટુ જય એકાઉન્ટ. ઓર ક્વેશ્ચન, ભાઈ જય ક્રેડિટ કેમ કર્યું મેં અહીંયા? આ ડેબિટ છે એટલે. તો હા, તો વસ્તુ ખરીદી, બદલામાં આપણે કઈ આપ્યું નથી, તો ક્રેડિટર અથવા બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ એટલે જમા લખ્યું. એટલે આ ઘટનાનું વર્ણન સમજવાનું હતું. આ ખબર પડે તો આગળ ખબર પડે. એક્ઝામમાં ઘણી વાર એવું પૂછશે કે આ કઈ એરર છે એનું નામ આપો. જર્નલ નહીં પૂછે, એવું પૂછે કે આ કઈ એરર છે એનું નામ આપો મને. કે એરર ઓફ કમિશન, તો કમિશનમાં કઈ એરર? રેકોર્ડિંગ એરર કે વારસરી? તો બહુ સારું લખ્યું જ છે એ લોકો, પોસ્ટિંગ તો મને આવડી જાય. ચલો હવે વિચારો, સસ્પેન્સ ઓપન થશે છતાં બી દેખાય એટલા માટે હું તો વારે વારે ટ્રાયલ બેલેન્સ બનાવીશ. જો આના આધારે જ બનાવું છું એટલે આ આવડે તો આવડશે. તો જયેશ નું નામ મેં ક્રેડિટ કર્યું છે, તો ક્રેડિટ સાઈડ 10,000. પરચેઝમાં મેં ડેબિટ કર્યું છે, તો ડેબિટ સાઈડ 10,000. ચલો આ થઈ ગયું. આ ટોટલ કઈ ઘેટા નહીં, સસ્પેન્સ ખુલ્લે નહીં. તો આ જ ભૂલ પાછી મળી. રિયલ કોની યારે ડીલ કરી હતી? જયેશ. લખ્યું કોનું નામ? ખોટું નામ લખાઈ ગયું, કેન્સલ કરો. જયેશ અકાઉન્ટ ડેબિટ. અને રિયલ નામ કોનું લખવાનું હતું? જય. તો ટુ જય અકાઉન્ટ 10,000. ચલો ક્લિયર થઈ ગયો એટલો પોઈન્ટ. થર્ડ સ્ટેજમાં આવો ને બે જોવા. પેલું સસ્પેન્સ છે, બીજું નોમિનલ નામ કોઈ છે, તો એઝ ઇટ ઇઝ આ જર્નલ રિપીટ થશે. ખોટું નામ લખાઈ ગયું, કેન્સલ કરવાનું. જયેશ અકાઉન્ટ ડેબિટ. રિયલ નામ કોનું લખવાનું હતું? જય. તો ટુ જય અકાઉન્ટ રૂપીસ 10,000. ચલો કોઈને ન સમજાણું પૂછી લો. સર આ ટોપિક ન આવડે તો રિપીટ કરું પેલા, કારણ કે આ એ આવડે તો બી પણ ઓટોમેટિક આવડશે. તો એ અને બી માં શું ફરક છે પેલા એ વિચારો. આ બુક ખાલી બદલી, મિસ્ટેક તો પાછી નામમાં જ કરી. જો અહીંયા બી બસ આ રીતે ટેકનિક ઓળખો કે બે અટવાડી છે કઈ રીતે. ચલો તો પાછું જોઈએ. હવે આને મનમાં વિચારીને સોલ્વ કરવું હોય તો પેલા ખાલી જો મનમાં આમ જોવાનું, આ વાંચવાનું કઈ બુક નો ટ્રાન્ઝેક્શન, તો મનમાં જ બધું બનાવી દેવાનું. સેલ ખાતામાં જમા જશે, બીજી હશે રાજના ખાતામાં ડેબિટ થવી જોઈએ. આ મનમાં વિચારો. અહીંયા લખો ને મનમાં વિચારો. પછી જો થયું હું રાજેશના ખાતામાં લખાણ. બોલો, રાજની બદલે કોના ખાતામાં લખાય? તો તમે સેલમાં મિસ્ટેક સુધારશો? તો એ તો છે જ્યાં મિસ્ટેક થઈ ના સુધાર. કોનું નામ ખોટું લખાઈ ગયું? બટ ક્વેશ્ચન રાજેશના ખાતામાં ક્યાં?
તમને કેમ ખબર ના તો લખ્યું નથી? કારણ કે સેલ બુક છે, તો સેલ બુક ના નિયમ પ્રમાણે વસ્તુ લઈ ગયો, લાભ લેનાર ખાતે, તો ખોટા ડેબિટ થઈ ગયા તો કેન્સલ કરવા ક્રેડિટ. તો 2 રાજેશ એકાઉન્ટ રૂપિયા પ્રમાણે 5000. બીજી રકમ ન આપી હોય તો આપણે આ લખવાનું. રિયલ કોનો નામ? રોંગ કેન્સલ. મિસ્ટર રાજ સાથે ડીલ થઈ છે, તો રાજ બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. કરેક્ટ એન્ટ્રી લખી. સમજાય છે ટોપિક? ચલો નેક્સ્ટ. હવે મને કહો સસ્પેન્સ ખાતું ખુલ્લું હોય કે નહીં? હજુ અહીંયા તો મેં ક્યાંય દેખાડ્યું નથી. આ બધું મનમાં પ્રોસેસ થાય છે. પછી સેલમાં લખાણો તો આ જમા, રાજેશના ખાતામાં લખાણું છે આ ઉધાર. રૂપિયા બે બાજુ છે સેમ. હા, 5,000. હું બોલ્યો નહીં, તમને આવું મનમાં દેખાવું પડે કે આપણે આમ સેલ બુકમાં લખ્યું હશે, પહેલા 10,000 લખ્યા હશે, રિયલ નામ રાજનું લખ્યું હશે, પોસ્ટિંગ થયું હશે સેલ બુકમાંથી રાજના બદલે કીધું ના, રાજના બદલે રાજેશ. નિયમ પ્રમાણે ડેબિટ બાજુ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ પૂરો, પીરિયોડિક ટોટલ, પીરિયોડિક પોસ્ટિંગ, સેલ ખાતામાં ક્રેડિટ સાઇડ. લો આવું થઈ. આ મનમાં દેખાવું જોઈએ. હા, તો ખબર પડી ગઈ. 10 ઉધાર 10 જમા. કોઈ દિવસ સસ્પેન્સ ખોલવાનું નથી. તો આજ પાછું રિપીટ કરીશ. લો, ખોટું નામ રાજેશનું ડેબિટ થઈ ગયું, કેન્સલ કરવા ક્રેડિટ. રિયલ નામ કોનું લખવાનું? તો રાજ, તો રાજ અકાઉન્ટ ડેબિટ. નો સસ્પેન્સ નથી ખોલવું. આવો થર્ડ સ્ટેજમાં. ચલો થર્ડ સ્ટેજમાં વિચારીએ. બે નામ જો સસ્પેન્સ છે, કોઈ નોમિનલ નામ છે, તો અગેન પીએનએલ એડજસ્ટમેન્ટ કે સસ્પેન્સ આવવાનું નથી, તો રોંગ એન્ટ્રી કેન્સલ. હંમેશા જો પહેલા શું કરવાનું? સુધારો ત્યારે રોંગ એન્ટ્રી પહેલા કેન્સલ કરવાની. ચલો ધ્યાન આફ્ટર અમાઉન્ટ અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે, લખો 5,000 છે. રાજેશ હંમેશા રોંગ એન્ટ્રી પહેલા કેન્સલ કરવાની, અને પછી જે કરેક્ટ નેમ આવતું હોય ઈ લખવાનું. રાજ અકાઉન્ટ ડેબિટ 5,000. બાબત જે હું લખશું, જર્નલ આવે એક્ઝામમાં બાબત જે 100% લખવી જ પડે, અગર 1 માર્ક્સ નો આપે, ભલે જર્નલ હાચી હોય તો નો આવડે. મેં તમને છાપતાય શીખવાડ્યું, પણ છાપવા કરતા શીખવાનું, લખવાનું. પછી એની જર્નલ ત્યાં તો કે ભાઈ ગુડ સોલ્ડ ટુ મિસ્ટર રાજ બટ પોસ્ટેડ ટુ રાજ, નાવ રેક્ટિફાઈ એન્ટ્રી. હવે આ સુધારવાની જર્નલ હતી, બસ આટલું પાછળ લખવાનું, નાવ રેક્ટિફાઈ એન્ટ્રી. ત્યાર પછી ચલો સી ટ્રાન્ઝેક્શન. હવે મને સી ટ્રાન્ઝેક્શન નો કોઈ આન્સર હાથ ઊંચો કરીને આપી શકે? ફર્સ્ટ સ્ટેજમાં હાથ ઊંચો કરીને જેવું આવડ્યું. અમાઉન્ટ 1800. ચલો એક આન્સર આવ્યો, પરચેઝ ડેબિટ ટુ મિસ્ટર એક્સ. પરચેઝ ડેબિટ ટુ મિસ્ટર એક્સ. તો ખાલી મિસ્ટર એક્સ અકાઉન્ટ 1800. ચલો બે અલગ અલગ આન્સર થઈ ગયા. ન આવડે તો હું કેમ બનાવું છું? એમ બનાવો 100% સાચું પડે છે. ઈ શીખવાનું છે તમારે. આજે હું બનાવું છું ને ઈ શીખવાનું છે, એ જ તમને આન્સર આપવાનો છે કે શું લખવું શું ન લખવું. એટલે જ્યારે જ્યારે હું બોલું છું ત્યારે જેનું ધ્યાન અહીંયા જે છે ને, ખાસ અહીંયા આમાં જેનું ધ્યાન છે ને આવડી જાય. બાકી તમને પછી નક્કી નહીં આવડે કે ન આવડે, આ જ આવડવું પડે. એટલે હું જ્યારે આ સમજાવતો ને ત્યારે ધ્યાન રાખવું જ પડે. ચલો બીજું કોઈ આન્સર આપી શકે? પરચેઝ ડેબિટ ટુ મિસ્ટર એક્સ અમાઉન્ટ. સરસ, ચલો 1800. બીજું કોઈ? બીજું કોઈ? ટુ મિસ્ટર એક્સ 1800. ચલો બે આન્સર રિપીટ થાય છે, પરચેઝ ટુ મિસ્ટર એક્સ અને એક આન્સર ખાલી છે ઓનલી મિસ્ટર એક્સ. ચલો બીજું કોઈ આન્સર આપી શકે એવું? ટુ મિસ્ટર એક્સ 1800.
ચલો સેકન્ડ સ્ટેજમાં કોઈ આન્સર આપી શકે? સેકન્ડ સ્ટેજમાં સસ્પેન્સ ડેબિટ ટુ મિસ્ટર એક્સ 1800. ચલો સેકન્ડ સ્ટેજમાં હજી કોઈ આ બાજુ? સેકન્ડ સ્ટેજમાં સસ્પેન્સ ડેબિટ ટુ મિસ્ટર એક્સ. ચલો સરસ. થર્ડ સ્ટેજમાં કોઈ આન્સર આપી શકે? થર્ડ સ્ટેજ સસ્પેન્સ ડેબિટ ટુ મિસ્ટર એક્સ. સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર એક્સ. ચલો હવે જોઈ લઈએ આપણે સમજવા માટે. જો ફરીથી અટવાતા હોય તો જો કેમ લખવું ઈ જોવાનું. પહેલા તો હું આ ટ્રાન્ઝેક્શન વાંચું ને કઈ બુક છે પેલા જો ક્રેડિટ પરચેસ ગુડ્સ લખ્યું જ છે. ક્રેડિટ પરચેસ તો કઈ બુક કહેવાય? જો મનમાં બનવી જોઈએ. નથી ફાવતું મનમાં તો લખવાનું. રિયલ કોની સાથે ડીલ થઈ છે? તો અહીંયા તો એક જ નામ છે મિસ્ટર એક્સ, તો મિસ્ટર એક્સ લખવાનું. કેટલા રૂપિયાની ડીલ થઈ છે? તો કે 2000. ચલો કેવું રેકોર્ડ થયું? આ ઇન્ડિવિડ્યુઅલ. પેલા રિયલ ઘટના લખવાની. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નું શું થાય? મિસ્ટર એક્સ ના ખાતામાં ક્રેડિટ સાઈડ અહીંયા કેટલા છે? 2000. તો પેલા રિયલ બધું લખવાનું, ઓરિજિનલ લખવાનું. પીરિયોડિક ટોટલ, પીરિયોડિક પોસ્ટિંગ, પરચેઝ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ 2000. આવું થવું જોઈતું હતું. હવે વાંચો પછી જોણે લખ્યું હશે થયું શું? બટ વર્ડ કયો છે? પોસ્ટેડ. જો રેકોર્ડ હોત ને રેકોર્ડ શબ્દ તો આમ થયું. જો આમ રેકોર્ડ શબ્દ હોત ને તો આ રેકોર્ડ 200 થી થયા. રેકોર્ડ શબ્દ નથી. કયો શબ્દ છે? પોસ્ટેડ. તો એનો મતલબ અહીંયા રેકોર્ડિંગ તો બધું બરાબર જ થયું હશે, પણ જ્યારે પોસ્ટિંગ કરતા હતા ત્યારે મિસ્ટર એક્સ ના ખાતામાં આમ થઈ ગયું. સર ત્યાં તો ક્યાંય નથી લખ્યું એક્સ ના ખાતામાં આવું થયું. ઉપર તો બે જગ્યાએ લખ્યું. જો તો તમને ક્યાંથી ખબર પડી ગઈ? હા, તો તમને સબસિડરી બુક નો નિયમ ખાલી કયો શબ્દ લખ્યો છે? ખાલી પોસ્ટેડ નો મતલબ ઇન્ડિવિડ્યુઅલ. જો પાછી ટેકનિક કરી દીધી. ઓર સર ક્યાંય કીધું જ નથી ડેબિટ કે ક્રેડિટ. તો સબસિડરી બુક ના નિયમ પ્રમાણે ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ વ્યક્તિના ખાતામાં થાય. વ્યક્તિ એટલે ક્રેડિટરના ખાતામાં. પણ ક્રેડિટરમાં ક્રેડિટ કેમ? તો એને વસ્તુ આપી એટલે લાભ આપનાર ખાતે છે. લો આવું થઈ ગયું છે. હવે દેખાય ક્યાં મિસ્ટેક થઈ. ચલો સુધારો. ભાઈ એક્સ ના ખાતામાં લખવાના હતા? હા. જમા બાજુ લખવાના હતા? હા. પણ 200 લખવાના હતા 2000. તો કેટલા ઓછા લખ્યા? કઈ બાજુ? કોની ક્રેડિટ સાઈડ? હા, તો ટુ મિસ્ટર એક્સ. ક્રેડિટ લખવું છે ટુ મિસ્ટર એક્સ. રૂપિયા કેટલા ઓછા લખ્યા? 1800. જો હું 1800 લખું અહીંયા સરવાળો મેચ થઈ ગયો છે. બટ જો હું આમ કરું તો અહીંયા બી આમ લખું તો પરચેઝ અકાઉન્ટ ડેબિટ 1800 તો ઉલટાના વધી જશે છે. બીજું ઓર પાછું જો તમે અહીંયા આવું વિચારો, અહીંયા વિચાર્યું કે આમ થયું છે તો તમારું ખોટું પડે. શા માટે? કારણ કે રેકોર્ડ અહીંયા મિસ્ટેક નો મતલબ રેકોર્ડ શબ્દ લખ્યું હોય. જો ટેકનિક પાછો બોલું છું, અહીંયા મિસ્ટેક ક્યારે થાય? રેકોર્ડ શબ્દ લખ્યો હતો. રેકોર્ડ શબ્દ નથી લખ્યો. કયો શબ્દ લખ્યો? ખાલી પોસ્ટેડ. આ ખાલી પોસ્ટેડ નો મતલબ થાય ઇન્ડિવિડ્યુઅલ, અને ઇન્ડિવિડ્યુઅલ હંમેશા અહીંયા હોય. એટલે અહીંયા તો સાચું જ લખાણો છે. રેકોર્ડમાં નથી મિસ્ટેક, પોસ્ટિંગમાં મિસ્ટેક છે. દેખાણો હોય થોડો થોડો. એટલે અહીંયા કોઈ મિસ્ટેક જ નથી તો ક્યાંથી સુધારવાનું? લાવ થઈ ગયું. ચલો નેક્સ્ટ બોલો. હવે સસ્પેન્સ ખુલે તમારા મતે? પાક્કું? ચલો તો એકવાર જોઈ લઈએ કેમ ખુલે, શા માટે ખુલે. તો લખ્યું આમાં ડેબિટ સાઈડ ક્રેડિટ. મિસ્ટર એક્સ નું નામ તો છે પણ એક્સ ના ખાતામાં ખાલી 200 જ છે. પરચેઝ નું બી નામ છે, પરચેઝમાં 2000 છે. ક્યાં ઘટ્યા? કેટલા ઘટ્યા? કયું નામ આવશે? સસ્પેન્સ અકાઉન્ટ, રહસ્ય ખાતું. થઈ ગયો સરવાળો મેચ. હવે માની લો એક્ઝામમાં તમને કીધું, બરાબર સાંભળો, નહીં સસ્પેન્સ ખાતું બી બનાવો એમ કીધું એક્ઝામ.
તો બનાવવાને એમાં હું કે તો બનાવી દેવાના. આપણે ક્યાં ગભરાવી છે? તો કયું ખાતું બનાવવાનું કીધું? સસ્પેન્સ. હવે જો પાછું સસ્પેન્સ ખાતું ક્યાં ખુલ્લું મને જરા કહેશો? 1800 છે ક્યાં છે? હા, તો સસ્પેન્સમાં ક્રેડિટ લખવાના પહેલા. કેટલા લખ્યા છે? 1800. તો અહીં 1800. અહીં ક્યાંક લખવું પડશે, મને તો યાદ છે, મેં થોડુંક કીધું હતું. તો એવું ક્યાંક લખ્યું હતું, ડિફરન્સ ઇન ટ્રાયલ બેલેન્સ. તો ડિફરન્સ આવ્યો છે, ટ્રાયલ બેલેન્સમાં ઈ લખ્યા છે. તો પહેલા એટલું લખવાનું. હવે આ ભૂલ સુધારો. ચલો ભૂલ સુધારવાની જર્નલ. તો પહેલા ભૂલ મળી ગઈ. શું ભૂલ મળી? એક્સ ના ખાતામાં 2000 લખવાના. લખ્યા કેટલા? તો કેટલા ઓછા છે? તો લખી દો ટુ મિસ્ટર એક્સ અકાઉન્ટ 1800. બોલો પરમેનન્ટ છે કે ટેમ્પોરરી? તો અકાઉન્ટ બંધ કરવું પડે ને ભૂલ મળી જાય તો. હા, તો જમા વાળું ખાતું બંધ કરવા. ભૂલ મળી ગઈ. ઉદાહરણ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ 1800. કરો લેઝર પોસ્ટિંગ. સસ્પેન્સ ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. સામેનું નામ ટુ મિસ્ટર એક્સ. કેટલા? 1800. જો બેલેન્સ 0 થઈ ગઈ. ખાતું બંધ. આ જોવાથી હું ખબર પડી પાછી કે ખાલી લખ્યું. જોવાથી શું ખબર પડી? તો કે છે આવું કહે છે કે 1800 રૂપિયાનો પેલા ટ્રાયલ બેલેન્સમાં ડિફરન્ટ હતો. ઈ શેનો ડિફરન્ટ હતો? તો અહીંયાથી ખબર પડી. કોના કારણે ડિફરન્ટ હતો? મિસ્ટર એક્સ ના કારણે. ભૂલ મળી ગઈ, ખાતું થઈ ગયું સર્વર. તો આવું એક્ઝામમાં બનાવવાનું આવશે. તો પાછી હિન્ટ આપી. પેલા સસ્પેન્સ ખાતામાં જે અહીંયા ડિફરન્ટ હોય લખવાનો. પછી ભૂલમાં જ્યારે સસ્પેન્સ નામ આવે તેનું આમાં પોસ્ટિંગ કરવાનું. જર્નલનું પોસ્ટિંગ કરવાનું. સસ્પેન્સ ડેબિટ કર્યો તો ડેબિટ સાઈડ, સસ્પેન્સ ક્રેડિટ કરો તો ક્રેડિટ સાઈડ. અને જો બધી ભૂલ મળી જાય વર્ષના અંતે તો ઓટોમેટિક આ ખાતું બંધ થઈ જશે. જો કોઈ ભૂલ મળવાની બાકી હશે તો પાછી બેલેન્સ નીકળશે. ઓકે, ચલો થર્ડ સ્ટેજ. 2 શબ્દ વિચારો પાછા. ચલો કયા 2 શબ્દ વિચારશું? સસ્પેન્સ છે, હા, તો સુધારશું, એમાં નામ વાપરશું. નોમિનલ છે તો P&L એડજસ્ટમેન્ટ નહીં વાપરવું. આ જ ભૂલ રિપીટ પાછી. એક્સ ના ખાતામાં ઓછા લખાઈ ગયા, વધારી દીધા. ભૂલ મળી ગઈ તો ક્રેડિટ વાળું સસ્પેન્સ ખાતું બંધ કરવા ડેબિટ કર્યું. એટલે આ જ પાછો બોલો. અહીંયા કદાચ સસ્પેન્સ બનાવવાનો તો આ જ બને પાછું. સસ્પેન્સ અહીંયા બનો કે અહીંયા બનો કોઈ ફરક પડવાનો નથી. જર્નલમાં નામ આવે તો પોસ્ટિંગ કરવાનું. લો, તો આ ત્રીજી. સી ટ્રાન્ઝેક્શન શીખવાડ્યું તમને. ડી ટ્રાન્ઝેક્શન. ચલો ડી ટ્રાન્ઝેક્શન. ક્રેડિટ સેલ ઓફ ગુડ્સ 1000 to Mr. Y but posted as a 100. મને આવડે છે એવા ઓવર કોન્ફિડન્સમાં નો રહેતા. આ હું બોલું છું ને બહુ કામનું બોલું છું, કારણ કે મને ખબર છે એક્ઝામમાં તમારા શું થવાનું છે. આ એક્ઝામિનેશન શું કરવાના તમારા. મને તો આવડે. આ સર બહુ ધીમે ભણાવે છે, બધું મનમાં જ કાઢી નાખજો. આ જે પ્રોસેસ કરો ને પ્રોસેસ કરજો. જે મને ફોલો કરે છે, લાઈક કરે છે, તો મારા સબસ્ક્રાઇબ વધે છે. કારણ કે તમે યુટ્યુબમાં આવું સાંભળો છો ને તો હું બોલું છું કે સબસ્ક્રાઇબ કરો, અહીંયા ધ્યાન રાખો. મને આ શીખો. આ ચલો રિપીટ. પછી શોર્ટકટ પછી વાપરવા. ક્યારેક શોર્ટકટ કામ ન કરે ને તો લોંગ કટ કામ કરી દે. આ લોંગ કટ છે. ચલો આપે હવે કોઈ આન્સર ડી ટ્રાન્ઝેક્શન. સરસ, પહેલો હાથે જો મિસ્ટર વાય અકાઉન્ટ ડેબિટ 900. ફર્સ્ટ સ્ટેજ મને. ઓકે, સરસ. સેકન્ડ સ્ટેજમાં આ વખતે તમારો વાય ડેબિટ ટુ સસ્પેન્સ. ચલો થર્ડ સ્ટેજમાં પાછળ આ બાજુથી કોઈ થર્ડ સ્ટેજમાં બેસીને બોલો તો વાંધો નથી. ફરીથી ટુ સસ્પેન્સ. અમાઉન્ટ 900. ઓકે, 100 કે 900? 900. સરસ, ચાલો.
થર્ડ સ્ટેજમાં કોઈ જવાબ આપી શકે? વાય એકાઉન્ટ ડેબિટ ટુ સસ્પેન્ડ, અમાઉન્ટ 900. ચલો સેમ આ જ હતું, ખાલી બુક ફેરવી. એટલે જો મગજમાં સેટ કરો છો, બે ટ્રાન્ઝેક્શન સેમ ટુ સેમ રાખો, ખાલી બુક ફેરી જાય છે. બાકીના પાછા સેમ ટુ સેમ ટ્રાન્ઝેક્શન રાખો છો, પણ બુક ખાલી ફરી જાય છે. એટલે એક્ઝામમાં ગમે એ બુકનો ક્વેશ્ચન પૂછે, ફરક ન પડે. ચલો નેક્સ્ટ પોઈન્ટ, સુધારો. ચાલો ક્યાં મિસ્ટેક થઈ? તો ભાઈ ગુડ્સ સોલ્ડ કર્યા હતા વાય, પોસ્ટિંગ એ કર્યું વાય ના ખાતામાં, કારણ કે બીજું કોઈ નામ નથી આપ્યું. પણ રૂપિયા 1000 ની બદલે કેટલા લખાઈ ગયા? 100. તો ક્યાં લખાણા છે આ 100? પહેલો ક્વેશ્ચન તો એ થાય મનમાં. હા તો લખ્યું નથી ડેબિટ કે ક્રેડિટ એવું. તો તમને અહીંયા ખબર પડે 100 ક્યાં લખ્યા હશે. તો આ ખાલી પોસ્ટેડ નો મતલબ પહેલા સાંભળવાનું. ઇન્ડિવિડ્યુઅલ કઈ બુક છે આ? તો સેલ બુકમાં ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ 100 રૂપિયાથી થઈ. આ શોર્ટકટ. બોલો સેલ બુકમાં ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ ક્યાં થાય? મિસ્ટર વાય ના ખાતામાં કઈ બાજુ? ડેબિટ. કેમ? લાભ લેનાર વસ્તુ લઈ. હા તો જો ઓળખી લીધો. તો બે શબ્દ ઓળખવામાં કામ લાગે. એક આ ખાલી પોસ્ટેડ ને આ ખાલી આ કઈ બુક. એટલે મનમાં બોલો છો એની શોર્ટકટ બોલો. તો સેલમાં ડેબિટ વધારે લખાણા કે ઓછા? તો વધારી ગયો. નામ કોનું આવશે? મિસ્ટર વાય. વાય અકાઉન્ટ ડેબિટ. અને ટુ સેલ અકાઉન્ટ. રૂપિયા 1000. નહીં? સરસ. ચલો ભાઈ વાય માં જ ખાલી ભૂલ કરીશ. 100 તો લખાઈ ગયા 1000 માંથી, બાકી કેટલા? 900. આ નો સમજાણું હોય તો કયો, રિપીટ કરેલું બનાવીને. છે કોઈને ડાઉટ? ચલો તો ના પડી તો આગળ વધી. બોલો સસ્પેન્સ ખુલ્લું હશે? ઓબ્વિયસલી ખુલ્લું હોય, કારણ કે ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ કેટલાથી થયું? પણ સેલ બુકમાં તો કેટલા રેકોર્ડ થયા હતા? 1000. તો જમા બાજુ 1000 હશે સેલમાં, વાય ના ખાતામાં ઉધાર 100 છે. આ મનમાં દેખાય છે આમ બન્યું હોય છે. ક્યાં ઘટ્યા? જમા 1000, ઉધાર 100. ઉધાર તો ઉધાર બાજુ કયું ખાતું ખુલ્લું હોય? સસ્પેન્ડ. નકર અડધા ગોખેલું છે. જો કે હિસ્ટ્રી એવું કે સર, જો શું હિસ્ટ્રી કે છે? હિસ્ટ્રી એવું કે અહીંયા જે હોય ને તો હોય ને હોય. જો નોમિનલ નામ હોય તો બેઠો જ હોય. કે મને આ જ આવડે ખાલી. જો આને હું ગમે એમ કરીને શીખી લો છે. જો કે હા રિપીટ થાય. અને ઓર પછી હું કહું, જો એક નામ આવે પહેલામાં, જમા તો થઈ ગયો, કે આંખું બંધ કરીને હું અહીંયા સસ્પેન્સ ઉધાર કરું. ડેબિટ ક્રેડિટ સેમ થવું જોઈએ સર. એમ અહીંયા કે સસ્પેન્સ તો અહીંયા તો હોય ને હોય શીખી, કારણ કે આના આધારે આ બનવાનું છે. અને કે જો નોમિનલ નામ નથી તો બેઠું બીજામાં જઈ ત્રીજામાં છાપીશ. ઈ યાદ રાખશે. ઓલો વારે જોરથી બોલો આ કેમ બને ઈ નહીં. જો આ ગોખ્યો પાછું ડેબિટ છે. હા ક્રેડિટ નથી દેખાતું મને, મારું કામ ઈ કે થઈ ગયું. વાય અકાઉન્ટ ડેબિટ ટુ સસ્પેન્ડ. કે માર્ક્સ તો લાવવા ને, ગમે એમ કરીને ચાલી તો કરવા ને સર. તમે સમજો એમાં ઘોઘરો અવાજ કઈ સમજાય નહીં, તો મારે શું કરું? ચાલી તો લાવવા ને. તો એ ચાલી લાવવાનો પ્રયત્ન કરે છે. કે મને ઓર ખબર છે નોમિનલ નામ નથી, તો હું બેઠો અહીંયા છાપી દઉં. આ ગોખવાની રીતુ બધી યાદ કર્યા કરે બેઠા. કોઈ કાળે ભેગું નહીં થાય, કારણ કે 2 વર્ષના કાળ ભેગા થવાના જ ભૂતકાળ તમારા. 11મું આખું, 12મું આખું, 20% નવું પાછું. તો કેટલું ગોખશો? ભેગું જ નહીં થાય. તો આ સમજાવો એ સમજો એટલે કઈ પ્રોબ્લેમ ના થાય. ચલો નેક્સ્ટ પોઈન્ટ. e-transaction credit purchase ₹4,000 from Mr. Z but posted to debit of Mr. Z account. આ ઘટનાનું વર્ણન, કારણ કે ધીમે ધીમે અઘરું થશે. ચલો માની લો છેલ્લે ભાઈ કોર્નરમાં પહેલા સ્ટેજમાં જેવું આવડ્યું, વિચારવું છે તો વિચારી લો. બાજુમાં ભાઈ વિચારવું છે, વિચારી લો. એમની બાજુમાં
2 મિનિટ. ઓકે, ચલો એમની બાજુમાં ભાઈ 2 મિનિટ. સરસ. ચલો એમની બાજુમાં ટુ મિસ્ટર ઝેડ અકાઉન્ટ. ચલો એક આન્સર આવ્યો ટુ મિસ્ટર ઝેડ 4. એક્ઝેટ આગળ ભાઈ. ઓકે, એમની બાજુમાં અમાઉન્ટ. સરસ. ચલો એમની બાજુમાં ટુ મિસ્ટર ઝેડ 8. સરસ. ચલો ભાઈ એમની બાજુમાં. સરસ. એમની બાજુમાં. ચલો સરસ. ચલો માની લો સમજવા માટે બેને ત્રીજી બેન્ચીસ પર અમાઉન્ટ એમની બાજુમાં. એમની બાજુમાં ઝેડ અકાઉન્ટ ડેબિટ 8. ચલો માની લો સેકન્ડ સ્ટેજમાં, માની લો ચોથી બેન્ચીસ ઉપર કોર્નર ઉપર સેકન્ડ સ્ટેજમાં જેવું આવડ્યું અમાઉન્ટ. ઓકે સરસ. બાજુમાં રિપીટ કરો એકવાર. અમાઉન્ટ. સરસ. એમની બાજુમાં અમાઉન્ટ 8,000. તમારા ફ્રેન્ડ 4 કહે છે. બાજુમાં ભાઈ અમાઉન્ટ. એમની બાજુમાં ભાઈ. ચલો થર્ડ સ્ટેજમાં ફરીથી રિપીટ કરો ને પર થર્ડ સ્ટેજ અમાઉન્ટ એમની પાછળ. સરસ. ચલો તો જોઈએ આપણે આ ઈ ટ્રાન્ઝેક્શન ને પહેલા વિચારો. એ થી લઈને ડી હતા ને ત્યાં એટલે ખબર પડે શું ફરક છે. પહેલા ટ્રાન્ઝેક્શન ને ઓળખતા શીખો. પહેલા કઈ બુક નો ટ્રાન્ઝેક્શન? પરચેસ બુકમાં જ લખ્યું ને. કોની સાથે ડીલ કરી? તો ઝેડ નું નામ જ લખ્યું. કેટલા રૂપિયાની ડીલ કરી? 4 જ લખ્યા. પણ મિસ્ટેક ક્યાં થઈ? જો હવે વિચારો, ખરીદી કરવી તો ઝેડ ના ખાતામાં ક્યાં લખવું જોઈએ? ક્રેડિટ લખવું જોઈએ ને આ ચોખવટ કરે છે મોટી. ડેબિટ લખાઈ ગયું તો ભૂલ ખબર પડી. બુક બરાબર હતી, નામ બરાબર છે, અમાઉન્ટ બી બરાબર છે, બટ સાઈટ ખોટી છે. અને આ બે માં હું થતો જો એ અને બી માં શું ફેરવું ઈ જો. અહીંયા શું હતું? નહીં, પેલા બોક્સ બરાબર હતી, અમાઉન્ટ બરાબર હતી, સાઈડ બી બરાબર હતી, નામ ખોટું હતું. જો ખાલી આમાં બી એમ જ હતું. આમાં જો નામ બરાબર છે, હા. બુક બરાબર છે, હા. સાઈડ બી બરાબર છે, હા. પણ મિસ્ટેક ક્યાંથી? અમાઉન્ટ. તો આ બે માં શું મિસ્ટેક થઈ ખબર પડી? અને આ બે કરતા એક્ઝેક્ટ ઉલટું. બધું બરાબર, સાઈડ ખોટી છે. આને આમ ઓળખતા શીખાય. ચલો તો લખી દો એકવાર ફટફટ. કઈ બુક નું ટ્રાન્ઝેક્શન? પરચેઝ. કોની સાથે ડીલ? ઝેડ સાથે. રૂપિયા 4. રેકોર્ડિંગ એવો શબ્દ નથી લખ્યો એટલે અહીંયા તો જે છે ઓરિજિનલ એ લખવાનું. ટોટલ 4,000. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. ઝેડ ના ખાતામાં જમા બાજુ પેલા ઓરિજિનલ લખવાનું. પીરિયોડિક ટોટલ, પીરિયોડિક પોસ્ટિંગ. ડેબિટ બાજુ 4,000. આવું થવું જોઈતું હતું, બટ થયું શું? તો કે છે ઝેડ ના ખાતામાં, આ ઝેડ નું ખાતું, ક્રેડિટ ના બદલે ડેબિટ લખીને જો આવું થયું. પોસ્ટિંગ કીધું એટલે મેં પોસ્ટિંગમાં મિસ્ટેક કરી. અહીંયા નહીં, અહીંયા તો બરાબર જ. રેકોર્ડમાં કોઈ પ્રોબ્લેમ નથી. લો સુધારો. ભાઈ ઝેડ ના ખાતામાં લખવાનું હતું, હા. બટ ડેબિટ લખવાનું હતું, ના. તો રોંગ એન્ટ્રી કેન્સલ. જો હું હંમેશા એટલે બોલતો પહેલા રોંગ કેન્સલ કરો. ચલો રોંગ. ક્યાં મિસ્ટેક થઈ ગઈ? ઝેડ ના ખાતામાં ડેબિટ. તો સુધારવા માટે ઝેડ નું ખાતું ક્રેડિટ 4. હવે જો ખાલી 4 લખું ને તો આ 0 થાય છે. જો આ ખોટો ડેબિટ થયો ને જમા થયું છે. રિયલ તો બાકી છે. રિયલ તો કઈ બાજુ લખવાનું હતું? 4. એ હજી બાકી છે તો પાછું લખો. તો મિસ્ટર ઝેડ 4. તો આપણે શીખ્યા સેમ નામ હોય અને બંને આઈધર ડેબિટ કે આઈધર બંને ક્રેડિટ હોય તો એનો શું થઈ જાય? સરવાળો. તો આ મિસ્ટર ઝેડ ઝેડ 2 વાર લખ્યું ક્રેડિટ. તો આ 4 રોંગ એન્ટ્રીના કેન્સલ કર્યા અને આ 4 જમા કરેક્ટ લખવાના હતા. તો કેટલા થઈ ગયા? 8,000. જો ખાલી 4 લખો તો દેખાડું બીજું, હજી આ 0 જ થાય. જો
હજી સરવાળો મેચ નથી થતો. આ 0, આ 4000. તો 2 વાર કેમ લખ્યા? 4000 4000. આ 4 છે ના રોંગ એન્ટ્રી કેન્સલ, ઉધાર લખ્યા હતા ને એના ઘટાડે. રિયલ છે ના આ ઝેડ ના સાથે જે ડીલ થઈ હતી. ચલો નેક્સ્ટ સ્ટેપ આ બાજુ આવો. બોલો સસ્પેન્સ ખુલે, રહસ્ય ખાતું ખુલે. કઈ બાજુ ખુલે? જો અહીંયાથી દેખાવું જોઈએ. ક્રેડિટ સાઈડ ખુલે. કેટલાથી ખુલે? 4000. 4 નહીં, આ જો ખબર પડી 4 કે 8. આ બંને એન્ટ્રી કઈ બાજુ છે? તો ક્રેડિટ સાઈડ છે જ ને, 1 રૂપિયો નથી. આ ડેબિટ 8000 છે. ન દેખાય તો આમ બનાવો એટલે. કારણ કે મને ખબર છે ને ધીમે ધીમે આ અઘરું થાય તો કેટલું અઘરું કરી શકાય, એટલે તો આ શીખવાડું છું. ઝેડ માં ડેબિટ 4, પરચેઝ માં બી ડેબિટ 4, તો ક્રેડિટ ઘટે. જો 8 ઘટ્યા તો અહીંયા 8 આવે. ખાતું ખુલશે સસ્પેન્સ. સર પણ મારા બધું જોવાનું જ નથી. મેં કેમ? મેં પહેલા તો તમને શીખવાડ્યું સર, આ જે નામ છે હું બેઠો છાપીશ પહેલા તો. અચ્છા છાપ, પછી બીજું શું કરીશ? કે બીજું જો જમા છે ને ઉધાર કાંઈ ન દેખાય તો અહીંયા તો કે મને આવડે સસ્પેન્સ ખાતું. મેં કીધું પણ એવું કેમ? એવું કેમ? અહીંયા છાપવું કેમ પડે? તો એ ઓર મને સમજાવ ડિટેલમાં પાછું. કે સર જો આ શું છે? ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સ બન્યા પછી કોઈ માહિતી હવાલામાં આપી હોય, હવાલાની કેટલી અસર? 2. અને 2 આપવું હોય તે ઉધાર જમા કરવો પડે. મને ગોખતા પણ શીખવાડી લો કે સર કેમ ગોખાય, કેમ 2 એન્ટ્રી લખી. તેણે મને સમજાવ્યું કે ટ્રાયલ બેલેન્સ બન્યા પછી એટલે હવાલો કહેવાય. તમને 11-12 માં કહ્યું હવાલાની કેટલી અસર? 2. જો 1 ઉધાર 1 જમા, કામ પૂરું. આવો ત્રીજા સ્ટેજ. પાછો કે મને સસ્પેન્સ છે તો એ તો આવશે, કોઈ નોમિનલ નામ નથી એટલે નહીં આવે. એની કરતા બેટર છે આમ સમજો, ઉધાર ખોટું ઝેડ નું નામ લખાઈ ગયું, કેન્સલ કરવા ક્રેડિટ પહેલા. આ રોંગ એન્ટ્રી કેન્સલ. કરેક્ટ ઝેડ ના ખાતામાં બીજા લખવાના હતા 4, ઈ બાકી છે તો ઈ બી લખ્યા, તો ટોટલ થઈ ગયા 8. અને ઉધાર બાજુ 8 હતા, જમા બાજુ 1 નહોતા, એટલે સસ્પેન્સ ખાતું જમા ખુલ્યું. એ ખાતું બંધ કરવા ઉધાર થાય. લો તો લોજિક પ્રમાણે આ રીતે આપણે લખવું જોઈએ તો લખાય. જો તમને આ આવડી જાય તો એફ ટ્રાન્ઝેક્શન બી. હું બધા ટ્રાન્ઝેક્શન 2 વાર રિપીટ કરું છું, ખાલી બુક ફેરવી નાખું છું. ચલો હવે વિચારો પાછો. એફ ટ્રાન્ઝેક્શન, એફ ટ્રાન્ઝેક્શન. મિસ્ટર ડબલ્યુ અકાઉન્ટ ડેબિટ 12000. ચલો મિસ્ટર ડબલ્યુ અકાઉન્ટ ડેબિટ 12000. ચલો આ બાજુ. ઓકે, બાજુમાં માની લો સેકન્ડ સ્ટેજમાં ટ્રાય કરો તો મિસ્ટર ડબલ્યુ અકાઉન્ટ ડેબિટ ટુ અમાઉન્ટ 12. સરસ. ચલો એમની બાજુમાં સેકન્ડ સ્ટેજમાં 6 નહીં, બાજુમાં થર્ડ સ્ટેજમાં. સરસ. ચલો મિસ્ટર ડબલ્યુ અકાઉન્ટ ડેબિટ ટુ સસ્પેન્ડ. હવે આને અહીંથી જ ઓળખવું હોય તો પહેલા જો આમ જો, આવું મનમાં નથી બનાવતો. જો આજો કઈ બુક છે પેલા? ક્રેડિટ સેલ અને સેલ. સેલ બુક નું ફટ ધારણ જોઈ લો. એક અસર ક્યાં જાય? સેલ માંથી સેલ અકાઉન્ટમાં ક્રેડિટ, અને બીજી અસર ક્યાં જવી જોઈએ? ડબલ્યુ ના ખાતામાં ડેબિટ. આવું થવું જોઈએ. હજુ થયું હું પણ પોસ્ટ કરી નાખ્યું ડબલ્યુ ના ખાતામાં પણ ક્રેડિટ. આપણે તો જોયું તો ક્યાં થવું જોઈએ? તો મિસ્ટેક થઈ ગઈ. ક્રેડિટ સુધારવા માટે મિસ્ટર ડબલ્યુ અકાઉન્ટ ડેબિટ પહેલા 6 એટલે રોંગ એન્ટ્રી કેન્સલ. સાચા જે બાકી છે પાછા ડબલ્યુ અકાઉન્ટ ડેબિટ. તો 6 + 6 12. જમા કઈ લખું? કેમ નહીં? સમા તો સેલમાં તો બરાબર જ લખ્યું છે. ઈ દેખાવા માટે જો આ બનાવો છે કે બરાબર હશે. ક્લિયર મુદ્દો? ચલો તો ફરીથી એકવાર ફટાફટ બોલો. ઈ આવે ને, જો મેં બોલતા હું, ઓલા ભાઈ આવે છે રાવડી ભાઈ, જો મેં બોલતા હું તો કરતા હું, નહીં બોલતા हो तो डेफिनेटली करता हूं. वरना जेम जो मैं बोलता हूं वही मैं लिखता हूं, बट ध्यान रखने का होता है आपको. हाँ बाबा चलो हाँ बस सरस सर डबल्यू अकाउंट
ચલો ડબલ્યુ અકાઉન્ટ, અમાઉન્ટ પ્રમાણે વાત કરું તો 6000. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. ડબલ્યુ ના ખાતા જમા બાજુ અને ઉધાર, તો નિયમ પ્રમાણે પહેલા ઉધાર થવો જોઈએ. નિયમ પ્રમાણે પીરિયોડિક પોસ્ટ, ક્રેડિટ સાઇડ થવું જોઈએ. આવું કામ કરવાનું. પછી એને કીધું એ કરવાનું કે નહીં, ડબલ્યુ ના ખાતામાં તો ડેબિટ નહીં, અહીંયા લખાઈ દીધું જાય, આ દેખાય, આવું મિસ્ટેક થાય. પાછું સુધાર દો. લો ભાઈ, ખોટા ક્રેડિટ લખાઈ ગયા, કેન્સલ કરવા ડેબિટ. મિસ્ટર ડબલ્યુ અકાઉન્ટ ડેબિટ 6. હું પેલા ખાલી 6 લખું ને તો આ 0 થાય. આના હજી કેન્સલ થયા, આ તો હજી બાકી છે. જો તો મારે 2 વાર લખવા પડે, તો 2 વાર લખું ડબલ્યુ અકાઉન્ટ ડેબિટ ટુ ડબલ્યુ અકાઉન્ટ, ફરી વાર પાછું ડેબિટ, તો 12. એટલે કાઉન્સમાં લખી દઉં 6 આ રોંગ એન્ટ્રીના, 6 આ કરેક્ટ. જમા કાંઈ નહીં આવે, બીકોઝ જમા તો સેલમાં ઓલરેડી લખેલા છે. જો છે આ દેખાય. નેક્સ્ટ પોઈન્ટ, સસ્પેન્સ બી ઓપન થાય, બીકોઝ બંને નોંધ ક્રેડિટ બાજુ જ છે. ડબલ્યુ ના ખાતામાં પણ ક્રેડિટ જ લખ્યા છે, સેલમાં બી ક્રેડિટ જ લખ્યા છે, તો ડેબિટ બાજુ કઈ નથી, એટલે આ સસ્પેન્સ ખુલ્લે છે. ચાલો ફરીથી લખી દઉં, મિસ્ટર ડબલ્યુ અકાઉન્ટ ડેબિટ અને ઉધાર વાળું સસ્પેન્સ ખાતું બંધ કરવા માટે ક્રેડિટ. લો, થર્ડ સ્ટેજમાં બી નોમિનલ કામ નથી, સસ્પેન્સ છે, તો આ જ રિપીટ થાય. ડબલ્યુ નું નામ ખોટું ક્રેડિટ થઈ ગયું, કેન્સલ કરવા ડેબિટ, અને રિયલ એન્ટ્રી બી બાકી છે, તો ફરીથી ડેબિટ, એટલે 12000. અને ભૂલ મળી ગઈ, ખાતું બંધ, સસ્પેન્સ. લો લખાઈ ગયો ટ્રાન્ઝેક્શન. આ ટ્રાન્ઝેક્શન એફ હતું, આ ટ્રાન્ઝેક્શન ઈ. ચાલો, આ જી ટ્રાન્ઝેક્શન ને એચ ટ્રાન્ઝેક્શન. જી આવડે તો એચ બી આવડશે. ક્રેડિટ પરચેઝ ₹1000 from Mr. Raj, but posted to debit side of Mr. Raja account. Okay, ચલો 1000. ઓકે, ચલો હજી કોઈ ફર્સ્ટ સ્ટેજમાં અમાઉન્ટ 1000. ચલો સેકન્ડ સ્ટેજમાં ઓકે, થર્ડ સ્ટેજમાં ઓકે, સરસ. ચલો રાઈટ આન્સર છે. જોઈ લેવીશ થયું શું. પહેલા ક્રેડિટ પરચેઝ નું ટ્રાન્ઝેક્શન છે, એટલે પહેલા પરચેઝ બુક બનાવી દેવાની. નામ રિયલ, અહીંયા તો રિયલ લખવાનું પહેલા. ભાઈ રાજ સાથે ડીલ થઈ તો રાજનું નામ, ₹1000 ડીલ થઈ તો 1000. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ, રાજના ખાતામાં જમા બાજુ 1000. પીરિયોડિક ટોટલ, પીરિયોડિક પોસ્ટિંગ. આવું કામ કરવાનું હતું, પણ એને કીધું એવું કામ કર્યું, પણ પોસ્ટિંગ થઈ ગયું ડેબિટ સાઇડ, અને એ પણ રાજાના ખાતા. અહીંયા તો લખ્યું જ નહીં, રાજના બદલે રાજાનું નામ લખ્યું, ક્રેડિટના બદલે સાઈડ ચોખવટ કરી ડેબિટ. રૂપિયા બીજા નથી કીધા તો સિમ્પલ, એને રૂપિયા બીજા ન કરે તો જે ડીલ છે. મિસ્ટેક દેખાણી શું થઈ? અહીંયા તો બધું બરાબર છે, આના બદલે અહીંયા મિસ્ટેક થઈ, સુધારી ગયો. લો ભાઈ, રાજાના ખાતામાં ડેબિટ લખવાના હતા, નહીં કરો ક્રેડિટ, તો ટુ રાજા અકાઉન્ટ
રૂપિયા પ્રમાણે. આ રોંગ એન્ટ્રી કેન્સલ. પહેલા રોંગ કેન્સલ કરો. કરેક્ટ કોનું નામ લખવાનું હતું અને કઈ બાજુ ક્રેડિટ, તો એ બાકી છે લખું છું ટુ રાજ અકાઉન્ટ 1000. ચલો ડેબિટ પરચેઝ લખો. ડેબિટ કેમ નહીં, તો પરચેઝ માં તો લખ્યું જ છે ડેબિટ બાજુ હશે, તો ત્યાં તો મિસ્ટેક નથી, તો થોડી સુધારીશ. મિસ્ટેક કોઈ ના સુધારે. ચલો પહેલો સ્ટેજ. બીજા સ્ટેજમાં સસ્પેન્સ ખુલ્લે જો દેખાય અહીંયાથી. ડેબિટ કેટલા, અહીંયા બી ડેબિટ કેટલા, ક્રેડિટ તો કઈ છે જ નહીં, તો 2000 થી સસ્પેન્સ ખાતું ક્રેડિટ બાજુ ખુલ્લે. નો આવડે તો રફલી એમ બનાવી દેવાય ટ્રાયલ બેલેન્સ. ડેબિટ ક્રેડિટ. રાજાના નામે પણ ક્રેડિટ છે 1000, પરચેઝ ના નામે બી ક્રેડિટ છે 1000, તો અહીંયા ઘટા ડેબિટ ખુલ્લું હશે સસ્પેન્સ. તો એક્ઝામમાં આવું આવી શકે ઘણી વાર કે ખોટી ટ્રાયલ બેલેન્સ બનાવીને આપે આપણને. ફરીથી કહું, એક્ઝામમાં આવું આવી શકે. શીખા ચેપ્ટર નંબર 2 યુનિટ 3 ટ્રાયલ બેલેન્સ. તો ટ્રાયલ બેલેન્સ આખી એ લોકોએ બનાવીને આપી હોય, પણ એ ખોટી બનાવીને આપી હોય. શું આપ્યું હોય? ખોટી. અને તમને કે આની સાચી ટ્રાયલ બેલેન્સ બનાવો. ટૂંકમાં જે ડેબિટ લખાતું હોય ડેબિટ લખો, ક્રેડિટ લખાતું હોય ક્રેડિટ. એને મિસ્ટેક કરીને બનાવી નવો અકાઉન્ટ. અને એવું કે પછી સાચી બનાવ્યા પછી પણ જો કાંઈ સરવાળો ઘટે તો શું કરવાનું હોય? સાચી બનાવ્યા પછી બી સરવાળો ઘટે તો શું કરવાનું? આવું બી આવી શકે. 5 માર્ક 10 માર્ક્સમાં દાખલ, 4 માર્ક્સમાં. હા, અહીંયા મારે મિસ્ટેક છે. નામ મારે લખવાનું હતું બીજું. હા, મિસ્ટેક કરી દીધી. રાજાના ખાતામાં ડેબિટ છે, પરચેઝમાં બી ડેબિટ છે, સસ્પેન્સ પેલું ક્રેડિટ સાઈડ. ચલો, કારણ કે હું અહીંયાથી જોતો ને અહીંયા મિસ્ટેક થઈ ગઈ. જો ચલો નેક્સ્ટ. ખોટું રાજાના નામમાં ડેબિટ થઈ ગયું, કેન્સલ કરવા ક્રેડિટ. રિયલ નામ રાજનું બાકી છે તો લખ્યું, અને જમા વાળું સસ્પેન્સ ખાતું બંધ કરવા ઉધાર. લો, સસ્પેન્સ ખાતું બનાવવાનું કીધું હોત તો એક્ઝામમાં તો પહેલા આમ લખવાનું. કયું ખાતું પહેલા લખવાનું? સસ્પેન્સ. કઈ બાજુ ખોલ્યું છે પહેલા? ક્રેડિટ. કેટલા રૂપિયા? 2000. પછી અહીં ક્યાંક લખવાનું ડિફરન્સ ઇન ટ્રાયલ બેલેન્સ. અને હવે જર્નલમાં કઈ બાજુ? ડેબિટ સાઈડ બે નામ છે તો બંને અહીંયા છાપવા. એકનું નામ છે ટુ રાજા અકાઉન્ટ 1000, એકમાં નામ છે ટુ રાજ અકાઉન્ટ 1000. તો ખબર પડી ગઈ કે આ 2000 નો જે ડિફરન્ટ હતો ને, એક એનું કારણ રાજા હતું અને એક એનું કારણ રાજ હતું. થર્ડ સ્ટેજ, સેમ રિપીટ. ખોટો કેન્સલ કરવા લખાઈ ગયું એને કેન્સલ કરો. રિયલ લખવાનું હતું રાજ તો લખ્યું. ભૂલ મળી ગઈ, ક્રેડિટ વાળું સસ્પેન્સ ખાતું બંધ કરવા ડેબિટ. સમજાઈ ગયો પોઈન્ટ? ચલો છેલ્લો ટોપિક, જી ટોપિક. ક્રેડિટ સેલ 1500 ટુ જીત, બટ પોસ્ટેડ ટુ રૂપિયા 150 ટુ ક્રેડિટ સાઇડ ઓફ જીતુ. સરસ. પહેલા સ્ટેજ. ઓકે, સરસ. ચલો સેકન્ડ, પહેલા હજી ફર્સ્ટ સ્ટેજમાં માની લો એમની બાજુમાં પહેલા સ્ટેજમાં જેવું આવડે એવું. અમાઉન્ટ બી રિલેક્સ લખો. એકવાર એવું લાગે બનાવો, બરાબર. રિલેક્સ. બાજુમાં બાકી છે. ઓકે, જોઈ લો. એમની બાજુમાં, એમની પાછળ, પહેલા સ્ટેજમાં. $150 કે 1500? કઈ ને એકવાર પાછું લખો, ટ્રાય કરી લો. એમની બાજુમાં પહેલા સ્ટેજમાં જેવું આવડે એવું. બાકી છે. ચલો જોઈએ. એમની બાજુમાં બનાવી દે. એમની પાછળ ટ્રાય કરો તો પહેલા સ્ટેજમાં.
ઓકે સર, એમની બાજુમાં ટ્રાય ફર્સ્ટ સ્ટેજમાં અમાઉન્ટ બે માં સેમ કે અલગ અલગ? 1500 150 કે બંનેમાં સેમ? કઈ નહીં, વાંધો, એકવાર જોઈ લો, બનાવી નાખો. આ બાજુ કોર્નર ઉપર પહેલા સ્ટેજ ઓકે. એમની બાજુમાં સેકન્ડ સ્ટેજમાં ટ્રાય કરો. ફર્સ્ટમાં આવડી ગયું તો સેકન્ડમાં, કે ફર્સ્ટમાં પહેલા? સેકન્ડમાં. ચલો બોલો. ઓકે ચલો, હજી કોઈ સેકન્ડ સ્ટેજમાં? ₹1650. ચલો સરસ. હજી કોઈ સેકન્ડ સ્ટેજમાં આન્સર આપે? વ્હાઈટ ટી શર્ટ અહીંયા બેસીને રૂપિયા પહેલા રિલેક્સ ઈ તો બરાબર છે, પણ જીતમાં ડેબિટ કેટલા રૂપિયા તો જશે? હા સરસ. જીતુમાં અને સસ્પેન્સમાં 1650. જો આટલા માટે હું હંમેશા આ કહેતો, આ બનાવવાનું કારણ એટલે હું કહેતો. હજી તો આ ઈઝી છે, હમણાં એક દાખલો બનાવું અને પછી તમારે મને કહેવાનો છે આનો આન્સર હું આવે. ચલો તો હું પછી મારી ઘરની બનાવટ રાખો પછી, બરાબર છે? ચલો પહેલા જો આનો સોલ્યુશન આ બહુ ક્રેડિટ સેલ એટલે સેલ બુક. રિયલ નામ કોનું છે તો કે જીતનું. રિયલ ટ્રાન્ઝેક્શન 1500. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. જીતના ખાતામાં ડેબિટ 1500 અને સેલના ખાતામાં ક્રેડિટ 1500. રિયલ આવો થવો જોઈતો. પાછળ જે મેં વાંચ્યું, મેં તો ખાલી આટલું ટ્રાન્ઝેક્શન વાંચ્યું, આ રિયલ ટ્રાન્ઝેક્શન. તો પેલા રિયલ આવું થવું જોઈતું, પછી વાંચું થયું, બટ પોસ્ટેડ, રેકોર્ડ નહીં, પોસ્ટેડ શબ્દ છે. પોસ્ટેડ 150, પાછું ક્રેડિટ સાઈડ અને પાછું જીતની બદલે જીતું છે. તો અહીંયા તો આ થયું જ નથી કામ. જીતના બદલે જીતુનું નામ લખાય, ઓર પાછું કીધું ડેબિટ નહીં ક્રેડિટ, ઓર પાછું કીધું 1500 નહીં 150. આ ભૂલ શું થઈ? જો ભૂલ શું હતી? એ બી એ સી અને ઈ, એ સી ઈ અને એચ ખુદ 4 ટ્રાન્ઝેક્શન ભેગા કરીને એક બને. એમાં હું મિસ્ટેક હતી? નામ ખોટું હતું ને, જો આમાં નામ ખોટું છે. સી માં શું હતું? જો તો અમાઉન્ટ બી ખોટી છે. જો અને ઈમાં શું હતું? જો સાઈડ બી ખોટી હતી, તો સાઈડ બી ખોટી છે. આ એક ટ્રાન્ઝેક્શન શીખવાડવા માટે આટલા ટ્રાન્ઝેક્શન મારે તમને શીખવાડવા પડ્યા પહેલા. આ ત્યારે આવડે, બાકી સીધું અકાઉન્ટ તો અડધા ન ખબર પડે ક્યાંથી ક્યાં હું કમાવી, એ ક્યાં છે ક્યાં હો ગયા આવે ને, એના જેવું થાય. ચાલો કરો, હવે તો આવડે સુધારતા. જો આ પ્રેઝન્ટેશન આવડે તો ખબર પડે. બોલો ક્યાં મિસ્ટેક થઈ ગઈ? જીતુ ના કઈ બાજુ? ક્રેડિટ. તો કેન્સલ કરો. જીતુ અકાઉન્ટ ડેબિટ 150. આ રોંગ એન્ટ્રી કેન્સલ. કરેક્ટ જો દેખાય, કરેક્ટ ક્યાં લખવાનો? તો જીતના કઈ બાજુ? રૂપિયા દેખાય જો 1500, તો લખો પાછું જીત અકાઉન્ટ ડેબિટ 1500. જમા કઈ નહીં થાય, બીકોઝ જમા તો સેલ નું નામ લખવાનું તો એ લખ્યું છે, એમાં કોઈ મિસ્ટેક નથી. ચલો બટ સેકન્ડ સ્ટેજ આવે તો પેલા સસ્પેન્સ ક્યાં ખુલ્યું હોય તો જોઈ ભાઈ. જીતુના ખાતામાં જમા 150, સેલના ખાતામાં બી જમા 1500. તો ઓટોમેટિક ખબર પડે સરવાળો આ બાજુ 1650, અહીંયા 1650 નથી. જો કેટલા ઘટે છે? 1650. તો કયું ખાતું ખુલે? સસ્પેન્સ. કઈ બાજુ? ડેબિટ. નકર મેં કીધું તને ગોખ્યું છે. આ જો ડેબિટ દેખાય છે, ક્રેડિટ નથી, તો ના ક્રેડિટ સસ્પેન્સ જ આવે. શું કામ? એ તને ખબર ને તારા સર ને ખબર. ચલો તો નેક્સ્ટ પોઈન્ટ. તો
સસ્પેન્સ એકાઉન્ટ 1650. જીતુનું નામ ખોટો ક્રેડિટ, કેન્સલ કરવા ડેબિટ. અને જીતનું નામ સાચું લખવાનો બાકી હતું અને જીત સાથે 1500 ની ડીલ છે એટલે 1500 લખ્યા. થર્ડ સ્ટેજમાં બી આ જ રિપીટ થશે, સસ્પેન્સ છે એટલા માટે. તો પહેલા જીતુનું નામ કેન્સલ કરો ડેબિટ કરીને, રિયલ નામ જીતનો લખવાનો બાકી લખો અને પછી સસ્પેન્સ ખાતું ક્રેડિટ કરો. લાવો ચલો હું એક ટ્રાન્ઝેક્શન બનાવી દઉં છું અહીંયા. Goods sold to Mr. Z રૂપિયા 15,000 but recorded in purchase book from Mr. X 1500 and posted into Mr. Y account debit side રૂપિયા 150. આ મગજને એકદમ રિલેક્સ કરી દેવાનું. હું ઘટના કેમ લખું એમ લખો તો જ આ સોલ્વ થાય, નકર કોઈ કાળે સોલ્વ ન થાય. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ બધો ભેગો કરી દે ને તોય સોલ્વ ન થાય. એટલે ધીમે ધીમે આમ લખો, હું જેમ લખું છું એમ 100% સોલ્વ થઈ જાય. સરસ, ચાલો એકવાર પાછું જોજો, કદાચ આન્સર બદલી પણ જાય. કારણ કે ઘણી વાર જો દિખતા હે વો બિકતા નહીં. ચલો પહેલા સ્ટેજમાં કોઈ આન્સર આપી શકે? એક સ્ટુડન્ટનો તો આન્સર આવી ગયો છે ફર્સ્ટ. બોલો ને. તો કર્યું ને બેન સર, બતાડું ને સર, બતાવું છું તમને. જેમ કે સમજવા માટે આપણે પહેલું ટ્રાન્ઝેક્શન જોઈએ. જો ઉધાર જમા સેમ થવું જોઈએ, તમારો પ્રશ્ન બરાબર. જો આમાં લખ્યું હતું ઉધાર છે, આમાં બી લખ્યું ઉધાર છે, આમાં ખાલી જમા જ લખ્યું છે. તમારો ક્વેશ્ચન અહીંયા છે ડેબિટ કેમ ન થયા, સરખા થવા જોઈએ એવું છે. સમજવા માટે ધ્યાનથી જોઈએ. ઓલરેડી આપણે આ લખ્યું ને એટલે સરખા થયા. જો ઉધાર બાજુ કેટલા છે 2000, તો જમાય 2000 હોવા જોઈએ ને પહેલા. તો જો આપણે જમા થોડાક લખી આવ્યા છે, જો ઉધાર નોંધ, આની ઉધાર નોંધ અહીંયા છે, જો ઉધાર નોંધ અહીંયા થવી જોઈએ ને, ઈ છે અહીંયા જોઈએ.
હવે તમે ફરીથી માની લો આમ લખો પરચેઝ અકાઉન્ટ ડેબિટ 1800 લખો તોય ભલે 2000 લખો તોય ભલે, તો શું થાય? જો તમે પાછા માની લો 1800 લખો તો અહીંયા તો રિયલ ટ્રાન્ઝેક્શન કેટલાનું હતું? આ તો અહીંયા તો 2000 થઈ ગયા, 200 આ અને 1800 આ જમા થઈ ગયા 2000 અહીંયા તો, બટ અહીંયા જો વધી ગયા. સમજાઈ ગયું? એટલે ઓલરેડી ઉધાર સાચા લખેલા છે તો ત્યાં સુધારતા નથી. એટલે ઉધાર એન્ટ્રી છે આપણી પાસે, જમા નથી. જો જમા ખાલી 200 ની જ છે. ઉધાર જમા સરખા થવા જોઈએ ને, તો જો જમા કેટલા છે? 200. 1800 ઘટે છે તો જેટલા જમા સરખા નથી એટલા સરખા કર્યા. તો અહીંયા કેમ લખતા હતા? હા, અહીંયા બે બાજુ લખ્યા હતા જો, પણ અહીંયા ખોટું લખ્યું તો એ સુધાર્યું. નામ ખોટું તો એ સુધાર્યું. નો આવે બેન. હવે તમે આખી પ્રોસેસ કરજો એટલે સમજાવે. પેલા તમે આટલું જ લખજો. જો આ જર્નલ લખી હોય અને જર્નલના ફોર્મમાં સમજાવો. જર્નલના ફોર્મ તો જર્નલ આવી થઈ ગઈ છે. પોસ્ટિંગ ના બદલે ભાઈ અવાજ ઓછો કરો. આ બાજુ ભાઈ થોડી વાર અવાજ ઓછો કરો. પરચેઝ અને જર્નલના ફોર્મમાં સમજાવો. પરચેઝ અકાઉન્ટ ડેબિટ 2000 બરાબર. આ પોસ્ટિંગ ની બદલે જર્નલ લખો. ભાઈ અવાજ ઓછો કરો. આ બાજુ ભાઈ એકવાર ના પાડું પછી એવું નહીં કરવાનું. પછી હું કઈ સ્ટેપ લઉં તો તમને ના ગમે, પછી તો હું બોલું એટલું ખાલી કરી દો થોડી વાર. એક્સ ના ખાતામાં ક્રેડિટ કેટલા લખ્યા છે? 200. હવે તું જ અહીંયા મને કહેજો. વિચાર કરો. સસ્પેન્સ ક્યારે ખુલે બેન? ટ્રાયલ બેલેન્સ બને ત્યારે. તો ટ્રાયલ બેલેન્સ તો હજી આપણે બનાવી જ નથી. આ આપણે કઈ બુક છે? તો પરચેઝ બુકમાં યાદ કરો. આ પરચેઝ બુકમાં પીરિયોડિક ટોટલ ક્યારે થાય? મહિનાના અંતે અથવા 6 મહિના અથવા વર્ષે નક્કી કર્યું હોય તો વિચાર. પણ આનું પોસ્ટિંગ તો ક્યારે થાય? અત્યારે જ થાય. તો છેલ્લે મહિનો પૂરો થાય ત્યારે મને ખબર પડશે ને આવું. અને મહિનાના અંતે હું ટ્રાયલ બેલેન્સ બનાવીશ. અત્યારે ને અત્યારે તો ખબર હોય તો હું સુધારું ને. મને તો ક્યારે ખબર પડે? છેલ્લે ખબર પડે છે. કારણ કે આ બે અલગ અલગ પોસ્ટિંગ થાય. આ અત્યારે ને અત્યારે થાય. આ પીરિયોડિક પોસ્ટિંગ તો વર્ષના અંતે અથવા મહિનાના અંતે થાય. તો આખો લોજિક સમજાણો. હવે ક્યાંથી ખોટું આવે બેન? તમે એલા લખજો એકવાર આખું. એમ કહું છું તમને જે ક્વેશ્ચન 4-5 એરર કરો તમે જાતે જર્નલ લખીને કરો. પછીનું પોસ્ટિંગ. જર્નલ નું મહત્વ નથી, મહત્વ પોસ્ટિંગ નું છે. કેમ? વાર્ષિક હિસાબ શેના આધારે બને? ટ્રાયલ બેલેન્સ ના. ટ્રાયલ બેલેન્સ શેના આધારે બને? લેઝર ના. તો લેઝર માં તો સરવાળો સરખો કરો છો તમે, એટલે તો આ જર્નલ લખો છો. હવે તમે આમ કરો સરવાળો હરખો, તમે કે ઉધાર જમા સરખું થવું જોઈએ. હવે આમ કરો ઉલટા નહીં. આમનો તો સરખી થાય પણ પોસ્ટિંગમાં બદલી જાય. જો ઉલટાની મિસ્ટેક કરો છો તો હતી નહીં ને મિસ્ટેક કરી. જો તો આટલું થઈ ગયું હતું તો આ તો કરેક્ટ હતો. ભૂલ અહીંયા કરી તો ન્યા સુધારાય ને. ઘરે સ્ટેટ નો ચોપડો ભૂલી ગયા તો અકાઉન્ટ ને હારે ગોતવો જોઈએ ને. એમ થોડું હાલે. 2 ચોપડા હારે જ ગોતવાના. એક તો આપણી પાસે છે રાઈટ, એ થોડી સુધારશું. ખોટું છે એ સુધારશું. તો ખોટું અહીંયા હતું જો, તો ત્યાં ખોટું હતું એટલું સુધાર્યું. હવે જો આખું જો હવે ઉધાર જમા સેમ થઈ ગયું કે નહીં? જો જોજે હવે જેવી મેં આ જર્નલ લખી જોતો તો ખાલી ક્યાર નહીં હોય એક જો. હવે આમ જો આ સુધાર્યું મેં. અમારા પાસે ગયા આગળ પહેલા કેટલા હતા ઉધાર? જમા કેટલા હતા? તો જમા ઘટતા હતા ને. તો આ લખ્યું એટલે સરભારો સરભર થયો ઉલટા. હવે દેખાણું અહીંયાથી આમ સરભર. આ લખ્યું ને એટલે સરભર થયું. સરવાળો સરખો થઈ ગયો, લેઝર પોસ્ટિંગ માં સરખો થઈ ગયો, બેલેન્સિંગ સરખી આવશે.
ના, ખોટું છે. હા, ખોટું છે. ખોટું છે. ક્યાં છે આમાં? તો ત્રણેય સ્ટેજ અલગ અલગ. આ કોનું છે? આમાં કયું? ના, ખોટું છે. પહેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું ખોટું છે. બોલી દો ખાલી, બોલી દો ને. ભાઈ પહેલું કહી દો, પહેલું કહી દો ખાલી. જર્નલમાં એક્સ નું નામ લખ્યું છે, ખોટી જર્નલ છે. એટલે મળો લખવા ભરી છે. પહેલો ચોખવટ કરી દીધો, મળો લખવા ભરી. રૂપિયા. ઓકે ઓકે ઓકે. ખોટું છે. ઓકે, રાઈટ. ચલો લખો છો તો ચલો કાલે જ લખશો. હવે આપણે ખાલી આ જોઈ લો, હવે પ્રેક્ટિસ પછી કરીશું. એક મિનિટ.